રાજકોટને લઈને વિવાદ શરૂ થયો હતો ત્યારે રાજકોટ સીટના સમીકરણ ખૂબ રસપ્રદ છે। અહીં રૂપાલા વિવાદ બાદ ભાજપ માટે પડકાર વધી ગયા છે। બીજી તરફ પરેશ ધાનાણીને ફાયદો થઈ શકે છે। જો કે સવાલ એ છે કે બેઠકના સમીકરણ શું કહે છે, કઈ જાતિના કેટલા મતદારો છે અને તેના પર આધાર રાખે છે ઉમેદવારની હાર જીત। આવો આપને સમજાવીએ રાજકોટ સીટનું 360 ડિગ્રીનું રાજકીય ગણિત। રાજકોટ લોકસભા બેઠક પર સૌની નજર। જામશે બરાબરનો જંગ। ક્ષત્રિયોનો સળગતો મુદ્દો। પરિવર્તનની હવા કે પુનરાવર્તનનો પવન। વર્તમાનમાં જોઈએ તો રાજકોટ બેઠક સૌથી મોટું ચર્ચાનું કારણ બન્યો છે। સૌ કોઈ જાણે છે કે આખરે આ બેઠકની ચર્ચા કેમ અત્યારે થઈ રહી છે। ક્ષત્રિયોના રૂપાલા વિરુદ્ધના અભિગમ બાદ આ બેઠક ખૂબ જ રસપ્રદ બની ગઈ છે। રાજકોટમાં આ વખતે ખરાખરીનો જંગ જોવા મળશે તે વાતમાં કોઈ જ બેમત નથી। સૌથી પહેલા વાત કરીએ રૂપાલાની। પરસોત્તમ રૂપાલા માટે આમ તો આ બેઠક ખૂબ આસાન હતી, પરંતુ વર્તમાન સ્થિતિને જોતા એવું કહી શકાય કે હવે એટલી આસાન રહી નથી। કારણ કે એક સમયે આપ રાજકીય વિરોધીને પોતાની નીતિથી હરાવી શકો, પરંતુ જો સામાજિક વિરોધ વધી જાય તો ભલભલાને હચમચાવી શકે છે। અને એટલે રૂપાલા માટે અત્યારની સ્થિતિ પડકારોથી ભરેલી છે। જો કે તેમની પાસે પાટીદાર વોટ બેંક છે, પરંતુ સામે કોંગ્રેસે પણ સમજી વિચારીને પાટીદાર ઉમેદવાર પરેશ ધાનાણીની પસંદગી કરી છે। એટલા માટે જ આ સીટ આગામી સમયમાં પણ સૌથી વધુ રસપ્રદ રહેશે તે વાત નક્કી છે। જનસંઘ વખતથી રાજકોટ બેઠક એ ભાજપનો ગઢ માનવામાં આવે છે। જો કે ક્ષત્રિય આંદોલન બાદ ભાજપ ક્યાંક બેકફૂટ પર હોય તેવું લાગી રહ્યું છે। બીજી તરફ કોંગ્રેસે પણ આ સીટ પર પરેશ ધાનાણીને મેદાને ઉતારીને જરૂરથી રાજકીય દાવ ખેલ્યો છે। જાતિગત સમીકરણ અને ક્ષત્રિય આંદોલનને કારણે જરૂરથી રાજકોટ લોકસભા બેઠક રસપ્રદ બની ગઈ છે। હવે વાત કરીએ પરેશ ધાનાણીની। પહેલા તો પરેશ ધાનાણીએ ટિકિટની સ્પષ્ટ ના કહી દીધી હતી, પરંતુ જેમ જેમ સમય વીત્યો અને ક્ષત્રિયોનો વિરોધ વધ્યો એવી તુરંત ધાનાણીને એક તક આ બેઠક પર જોવા મળી। આ તકને ઝડપવા માટે તેઓએ પાર્ટી હાઈકમાન્ડને હા કહી અને પછી ક્ષત્રિયોના પક્ષમાં રૂપાલાને તેઓએ પ્રચારમાં ઘેરવાની શરૂઆત કરી। અનેક નિવેદનો તેઓએ રૂપાલા વિરુદ્ધ આપ્યા અને કવિતાઓ પણ ભાજપ વિરુદ્ધ લખી। હવે જો રાજકોટ બેઠકના સમીકરણની વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભામાં કુલ મતદારોની સંખ્યા 21,04,519 છે। આ કુલ મતદારોના 25% મતદારો તો પાટીદાર મતદારો છે, 15% કોળી સમાજના મતદારો છે, 10% માલધારી સમાજમાંથી આવે છે, 10% મુસ્લિમ મતદારો છે, 8% જેટલા ક્ષત્રિય મતદારો રાજકોટ બેઠક પર છે, 8% જેટલા જ દલિત મતદારો પણ છે, તો વળી 7% બ્રાહ્મણ મતદારો છે, 6% જેટલા લોહાણા સમાજના મતદારો છે અને રાજકોટ બેઠક પર અન્ય 11% છે। એટલે કે આપ જોઈ શકો છો તેમ પાટીદાર મતદારો સૌથી વધુ અહીં પ્રભાવિત કરી રહ્યા છે। કુલ મતદારોના 25% મતદારો પાટીદાર સમુદાયમાંથી આવે છે। માનવામાં આવે છે કે રાજકોટમાં કુલ 5 લાખ આસપાસ પાટીદાર મતદારો છે, જેમાંથી 3.5 લાખ લેઉવા સમાજમાંથી આવે છે અને 1.5 લાખ કડવા પાટીદારો છે। રાજકોટ લોકસભા બેઠક પર લેઉવા પાટીદાર વર્સિસ કડવા પાટીદાર વચ્ચેની આ લડાઈમાં ઓબીસી મતદારો નિર્ણાયક સાબિત થઈ શકે છે। રાજકોટ બેઠકમાં જે રીતે લેઉવા પટેલ અને કડવા પટેલ સમાજનું પ્રભુત્વ છે, તેટલું જ પ્રભુત્વ કોળી સમાજનું પણ રહેલું છે। એક તરફ ક્ષત્રિય સમાજના આંદોલનને કારણે જે ભાજપથી નારાજગી છે, ત્યારે ક્ષત્રિય મતો ભાજપને મળવામાં મુશ્કેલી થઈ શકે છે। આ બધાની વચ્ચે બંને પક્ષો પોતપોતાની રીતે પ્રચાર કરી રહ્યા છે, ત્યારે મતદારોને રીઝવવામાં કયો પક્ષ કેટલો સફળ થાય છે તે જોવાનું રહ્યું। અહીં સમજવા જેવી બાબત એક બીજી છે। 3.5 લાખ લેઉવા પાટીદાર જે સૌથી વધારે છે અને કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી પણ
લેઉવા પાટીદાર છે, જ્યારે કે સામે 1.5 લાખની વસ્તી જેની છે તેવા કડવા પાટીદાર રૂપાલા છે. આ સમીકરણ પણ રસપ્રદ દેખાઈ રહ્યું છે. આ સ્થિતિને જોતા સવાલ એ છે કે આ વખતની લોકસભામાં રાજકોટ બેઠક પર પરિવર્તન થવાનું છે કે પછી જીતનું પુનરાવર્તન ભાજપ કરશે. કેન્દ્ર સરકારે કરેલી છેલ્લા 10 વર્ષની કામગીરીને લઈને ભાજપ મતદારો પાસે જઈ રહ્યું છે, તો બીજી તરફ કોંગ્રેસ ક્ષત્રિય આંદોલનને ઢાલ બનાવીને મહિલા સ્વાભિમાનનો મુદ્દો લઈ અને પોતાનો ચૂંટણી પ્રચાર કરી રહ્યું છે. એક તરફ ભાજપ પાસે બૂથ મેનેજમેન્ટ એ સૌથી મોટું જમા પાસું છે, તો કોંગ્રેસ માટે આંતરિક જૂથવાદ એ સૌથી મોટો પડકાર છે. આ વખતે જાતિવાદનું સમીકરણ બરાબર બંધ બેસાડી અને કોંગ્રેસે રાજકીય દાવ ખેલ્યો છે. ત્યારે જોવાનું રહેશે કે આ વખતની ચૂંટણીમાં મતદારો કોને પસંદ કરે છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.